કડિયામાં આવેલા અંબા માતા મંદિરનો આજે 20મો પાઠોત્સવની ભક્તિમય વાતાવરણ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ મંદિરમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને માતાજીના દર્શન માટે ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। ઉત્સવ નિમિત્તે સવારથી જ પૂજા અર્ચના, મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ વૈદિક વિધિ મુજબ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ભાગ લઈને અંબા માતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। સમગ્ર મંદિર પરિસર જય અંબે ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। બપોરના સમયે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત મહાનુભાવો તેમજ શ્રદ્ધાળુઓએ માતાજીની આરતી ઉતારી સમગ્ર દેશ અને પ્રદેશની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। ત્યારબાદ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદનો લાભ લીધો હતો। આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન કડિયા પ્રગતિ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળના સભ્યો અને સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી। આ પ્રસંગે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ મહેશભાઈ આગરિયા, કડિયા ગામના સરપંચ શંકરભાઈ પટેલ તેમજ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ અસ્પીભાઈ દમણિયા અને ડીઆઈએ ના પ્રમુખ પવન અગ્રવાલ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉત્સવ દરમિયાન ભક્તિમય માહોલ વચ્ચે શ્રદ્ધાળુઓએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક સંપન્ન થતા આયોજક મંડળે ઉપસ્થિત તમામ મહાનુભાવો, દાતાશ્રીઓ અને ભક્તજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। આજે કડિયા પ્રગતિ મંડળમાં માતાજીનો 20મો પાઠોત્સવ હતો। ગામના તમામ ભાઈઓ બહેનો ખૂબ ઉત્સાહ અને ઉમંગથી આ ઉજવે છે। આ વર્ષે પણ એક વિશેષ હતું કે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજીનું આજે 12 વર્ષ થાય છે પ્રધાનમંત્રી બનીને, અને આપણા દેશના સર્વોચ્ચ સૌથી વધુ પ્રધાનમંત્રી રહેવાનો એમનો રેકોર્ડ બન્યો છે, જે કન્ટિન્યુઅસ પ્રધાનમંત્રી તરીકે, ઇલેક્ટેડ પ્રધાનમંત્રી તરીકે એમનો આજે એક રેકોર્ડ થાય છે। એ વિશેષ બદલ હું માનનીય પ્રધાનમંત્રીજીને મારા તમામ કડિયા પ્રગતિ મંડળ તરફથી હાર્દિક શુભકામના આપું છું અને માતાજીને પ્રાર્થના કરું છું કે માનનીય પ્રધાનમંત્રી ખૂબ તંદુરસ્ત રહે અને જે રીતે આ પ્રદેશ માટે એમણે સોગાવત આપી છે એ બદલ પર હું માનનીય પ્રધાનમંત્રીજીનો આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું।